સપ્તર્ષિ શાળા સકુલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 10 વર્તુળ વિશેની વાત કરવાની છે. તો આજે સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળ ભાગ 1ની વાત કરીએ. તો સૌપ્રથમ તમારા ચેપ્ટરનું નામ છે વર્તુળ. તો જુઓ બાળકો, વર્તુળ વિશેની સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ કે વર્તુળ કેવા છે કોને. તો તમે આ બધી માહિતી છે એ નાના ધોરણની અંદર જ શીખી ગયા છો કે વર્તુળ કેવા છે કોને. તો જુઓ, વર્તુળની વાત કરીએ તો તમે સૌપ્રથમ આકૃતિ દોરી દઈએ એની. જુઓ, આ પ્રમાણે હું વર્તુળની આકૃતિ દોરી દઉં છું. તો આ દાખલા તરીકે વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ. તો આપણે શું લખી શકીએ? વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. ખ્યાલ આવી ગયો? આપણે વર્તુળનું કેન્દ્ર હોય એનાથી સરખા અંતરે આવેલા બધા અંતરો કેવા હોય? વર્તુળના કેન્દ્રથી સરખા અંતરે છે. તેથી આપણે આજે સરખા અંતરે વર્તુળના કેન્દ્રથી સરખા અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને શું કહેવાશે? વર્તુળ કહેવાશે. રેડી? ત્યાર પછી વર્તુળની અંદરથી તમે વર્તુળની ત્રિજ્યા વિશેની વાત શીખી ગયા છો. આપણે સૌપ્રથમ લખી દઈએ વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા કોને કહેવાશે? વર્તુળના કેન્દ્રથી લખીએ આપણે, વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ બિંદુ સુધી જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે આ બધી માહિતી તો છે તમને પહેલેથી ખ્યાલ જ છે કે વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય. વર્તુળની ત્રિજ્યાને કોના વડે દર્શાવાશે? આર વડે દર્શાવાશે. આપણે લખી શકીએ કે વર્તુળની ત્રિજ્યાને આર વડે દર્શાવવામાં આવે છે. ત્રિજ્યા એટલે કે રેડિયન, એટલે કે એના માટે કોની વડે દર્શાવવામાં આવે? આર વડે. આપણે જો અહીંયા આકૃતિમાં ત્રિજ્યા દર્શાવું તો અહીંયા દાખલા તરીકે વર્તુળનું કેન્દ્ર એ લઈ લો અને આ દાખલા તરીકે ઓ એ લઈ લો તો ઓ એ બરાબર શું થશે? ત્રિજ્યા થશે. શું આવશે? ત્રિજ્યા. એટલે કે આપણે અહીંયા આકૃતિની અંદર વાત કરતા હોય તો જે ઓ એ છે એ શું થશે? વર્તુળની ત્રિજ્યા થશે. ત્યાર પછી આપણે વાત કરીએ વર્તુળનો વ્યાસ. વર્તુળનો વ્યાસ કોને કહેવાશે? તો કે જો વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. એટલે કે વર્તુળનો વ્યાસ તમારે જોતો હોય, રેડી? જો વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતી જીવાને શું કહેવામાં આવે છે? વર્તુળનો વ્યાસ. હવે વ્યાસ છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે. શેમાંથી પસાર થશે? વર્તુળના કેન્દ્રમાંથી. રેડી? એટલે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. એટલે દાખલા તરીકે અહીંયા દોરી દઉં તો એનો વ્યાસ નહીં કહેવાય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા લખવી પડશે. કઈ લખવી પડશે જીવા? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી. વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. આપણે લખી દઈએ વર્તુળના બે બિંદુને જોડતી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને વર્તુળનો વ્યાસ કહે છે. તેને શું કહેવામાં આવે છે? વર્તુળનો વ્યાસ. એટલે કે વર્તુળના કોઈ પણ બે બિંદુ હોય, દાખલા તરીકે હું લખી દઉં છું, અહીંયા જુઓ, આ બિંદુનું નામ આપી દઉં દાખલા તરીકે CD. તો અહીંયા CD થઈ શું થઈ ગયો? વ્યાસ થઈ ગયો.
સીડી એ શું થઈ ગયો? વર્તુળનો વ્યાસ, કે વર્તુળના કોઈ પણ બે બિંદુઓને જોડતી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. અહીંયા હું લખી દઉં કે ઓ એ બરાબર થશે ત્રિજ્યા અને સીડી બરાબર થશે વ્યાસ. ખ્યાલ આવી ગયો? આ શું થઈ જશે? આપણો વ્યાસ. વર્તુળના વ્યાસને આપણે લખીએ આગળ કે વર્તુળના વ્યાસને ડી વડે દર્શાવવામાં આવે છે. ડી વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો એને ડી એટલે કે એનું વ્યાસનું નામ થાય ડાયામીટર, એટલે એને ડી વડે દર્શાવે, અને ત્રિજ્યાનું નામ થાય રેડિયન, એટલે એને આર વડે દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? હવે ત્યાર પછી વાત કરીએ તો આપણે આ વસ્તુ વ્યવસ્થિત રીતે જાણીએ છીએ કે વ્યાસ જોતો હોય તો તમારે ત્રિજ્યાને 2 વડે ગુણવું પડે, અને જો તમારે ત્રિજ્યા જોતી હોય તો વ્યાસને તમારે શું કરવો પડશે? 2 વડે ભાગવો પડશે. આ પરિણામનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીશું, એટલા માટે તમારે અહીંયા આ વસ્તુ શીખવી અગત્યની છે. ખ્યાલ આવે છે? ત્યાર પછી હવે અહીંયા આપણે વર્તુળના સ્પર્શક વિશેની વાત શીખશું. આ તમે વાત તો આરામથી શીખી ગયેલા હતા કે ભાઈ વર્તુળની ત્રિજ્યા કોને કહેવાશે અને વર્તુળનો વ્યાસ કોને કહેવાશે. હવે તમારે અહીંયાથી વર્તુળના સ્પર્શક વિશેની માહિતી મેળવવાની છે. તો વર્તુળનો સ્પર્શક દોરીએ કે વર્તુળને આપણે લખીએ વર્તુળનો સ્પર્શક. આગળ આપણે લખી દઈશું વર્તુળનો સ્પર્શક. વર્તુળનો સ્પર્શક. તો જુઓ કઈ રીતે તૈયાર થશે સ્પર્શક. તો આપણે એક વર્તુળ દોરી દઈએ સૌપ્રથમ, કે દાખલા તરીકે આપણે આ એક વર્તુળ દોરી દઈએ છીએ. આજે આપણે વર્તુળ તૈયાર કર્યું. આ વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શ કરતી રેખા, એટલે દાખલા તરીકે આ એક રેખા દોરી દઉં. એ સમજો કે વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શ કરે. દાખલા તરીકે આ રેખા એલ છે તે વર્તુળને માત્ર એક જ બિંદુ પીમાં સ્પર્શ કરે છે. ખ્યાલ આવે છે? તો જે રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શ કરે તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. લખી દઉં છું અહીંયા કે જે રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શ કરે તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. ચાલો, ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ વધીએ. આપણે વાત કરી તે પ્રમાણે જે રેખા વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શ કરે તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. એટલે આપણે સ્પષ્ટપણે લખી શકીએ કે વર્તુળનો સ્પર્શક એ વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. બે એકબીજાના સમાન વાક્યો છે. એટલે કે ભાઈ વર્તુળનો સ્પર્શક હશે તે વર્તુળને એક જ બિંદુની અંદર સ્પર્શ કરે. ખ્યાલ આવી ગયો? અને જે એક જ બિંદુની અંદર સ્પર્શ કરતું હોય એને વર્તુળનો સ્પર્શક કહેવાશે. આ બે વાક્યો એકબીજાના પ્રતિ વાક્યો કહેવાશે કે એકબીજા ઉપર ડિપેન્ડેબલ છે. હવે આપણને એમ થશે કે વર્તુળ પર કેટલા સ્પર્શકો દોરી શકાય? તો વર્તુળ પર એક બિંદુએ માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. આપણે લખી શકીએ કે વર્તુળમાં અથવા તો વર્તુળ પર એક બિંદુએ માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. તો એક બિંદુ એક જ સ્પર્શક દોરી શકાતો હોય તો તમે જરાક વિચારો વર્તુળ પર કેટલા બિંદુઓ આવેલા હોય? અસંખ્ય બિંદુઓ આવેલા હોય. એટલે એક બિંદુ એક દોરાશે, એ રીતે બીજા અલગ અલગ બિંદુઓ પર અલગ અલગ સ્પર્શકો દોરી શકાય. તો વર્તુળ પર એક જ બિંદુએ માત્ર એક જ સ્પર્શક દોરી શકાતો હોય તો વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય તો વર્તુળમાં કેટલા સ્પર્શકો છે? વર્તુળમાં અસંખ્ય સ્પર્શકો હોય. ખ્યાલ આવે છે કે
વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. આપણે લખી શકીએ, આપણે આગળ લખીએ કે વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. ચાલો, સમજાઈ ગયું વ્યવસ્થિત રીતે? આ વર્તુળના સ્પર્શકો વિશેની વાત હતી. તો હવે સ્પર્શકોના કેટલાક આપણે ગુણધર્મો જોઈ લીધા કે વર્તુળ પર એક બિંદુએ માત્ર એક જ સ્પર્શક દોરી શકાય, વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. હવે આપણે દાખલા તરીકે વાત કરીએ તો વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળ પર બે સ્પર્શકો દોરી શકાય. વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી આપણે લખી દઈએ અહીંયા આગળ કે વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને માત્ર બે જ સ્પર્શકો દોરી શકાય. બે જ સ્પર્શકો દોરી શકાય તથા દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ હંમેશા સમાન હોય છે. ચાલો, તો આ જરા સમજીએ. આ વિધાન આપણને શું કહેવા માંગે છે કે દાખલા તરીકે હું અહીંયા એક વર્તુળ દોરી દઉં અને આ દાખલા તરીકે ઓ કેન્દ્રિત મેં એક વર્તુળ દોરી દીધું છે. બહારના ભાગમાં કોઈ બિંદુ પી છે. ખ્યાલ આવે છે? આ જે વર્તુળ છે એના બહારના ભાગમાં કોઈ બિંદુ પી છે, તો વર્તુળના જે બહારનો ભાગ છે તે બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળ પર બે સ્પર્શકો દોરી શકાય. જો મેં અહીંયા આકૃતિમાં તમને દર્શાવ્યા છે, અહીંયા દર્શાવેલા છે તે બે સ્પર્શકો દોરી શકાય. જો આ સ્પર્શક એક જ બિંદુમાં ટચ કરે, આ પણ બિંદુ એક જ બિંદુમાં ટચ કરે. દાખલા તરીકે હું અહીંયા નામ આપી દઉં કે અહીંયા એ બિંદુમાં ટચ કરે અને અહીંયા કયા બિંદુમાં ટચ કરે છે? બી બિંદુમાં. એટલે કે વર્તુળના બહારના ભાગમાં જે કોઈ બિંદુ હશે તેની મદદથી આપણે વર્તુળ પર બે જ સ્પર્શકો દોરી શકીએ. આનાથી વધારે સ્પર્શકો દોરી શકાય નહીં. રેડી? આપણે જમણી સાઈડથી દોરીએ છીએ ત્યાંથી બે દોરાશે, અહીંયા ડાબી સાઈડથી દોરીએ ત્યાંથી પણ આપણે બે દોરી શકશું. એટલે આપણે વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને માત્ર બે જ સ્પર્શકો દોરી શકાય તથા દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ હંમેશા સમાન આવે છે. એનો મતલબ શું થશે કે આપણે લખી શકીએ કે PA બરાબર PB. બંને સ્પર્શકોની લંબાઈ કેવી આવશે? સરખી આવશે. ખ્યાલ આવે છે? બંને જે આપણા સ્પર્શકો છે તેની લંબાઈ કેવી આવશે? સરખી. વર્તુળના અંદરના ભાગમાંથી આપણે લખીએ, હજી આના ગુણધર્મ આપણે આગળ લખીએ કે વર્તુળના અંદરના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. ખ્યાલ આવી ગયો કે ભાઈ વર્તુળનો અંદરનો ભાગ છે એમાંથી એક પણ સ્પર્શક દોરી નહીં શકાય, પરંતુ બહારના ભાગમાં આવેલું બિંદુ છે એમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાશે? બે સ્પર્શકો દોરી શકાશે. ખ્યાલ આવે છે? વધુમાં વધુ કેટલા સ્પર્શકો દોરી શકાશે? બે સ્પર્શકો દોરી શકાશે. ત્યાર પછી વાત કરીએ કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, આ ખૂબ અગત્યની વાત છે, આને જરાક ધ્યાનથી સાંભળજો. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુ માંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. હવે આની મદદથી જ આપણે દાખલા ગણી શકશું. આ આપણું પ્રમેય 10.1 નું વિધાન છે. આ સાઈડમાં લખી દઉં છું. આ આપણું પ્રમેય 10.1 નું વિધાન છે. પણ આ સાથે સાથે આપણે વર્તુળના સ્પર્શક વિશેની વાત કરીએ છીએ એટલે સાથે સાથે આપણે શીખી લઈએ. તો જુઓ, હું અહીંયા તમને આકૃતિ દોરીને સમજાવું કે દાખલા તરીકે આ એક વર્તુળ લઈ લઈએ. સમજી લો કે આ એક વર્તુળ છે. આ કેન્દ્ર આપણે O લઈ લઈએ છીએ. તો હવે દાખલા તરીકે આ એનું સ્પર્શ બિંદુ થયું. રેડી? આ શું થઈ ગયું? એનું સ્પર્શ બિંદુ.
ખ્યાલ આવે છે? જો આપણે અહીંયા હું તમને અગાઉ આપણે શીખી ગયા તે પ્રમાણે દર્શાવી દઈએ કે વર્તુળને જે આપણે કીધું કે જે વર્તુળનો સ્પર્શક છે તે વર્તુળને જે બિંદુએ છેદે તેને સ્પર્શ બિંદુ કહેવાય. એને શું કહેવામાં આવશે? સ્પર્શ બિંદુ. આપણે અહીંયા અગાઉ દર્શાવી દઈએ. ચાલો, કે વર્તુળને જે બિંદુએ સ્પર્શક છેદે તેને સ્પર્શ બિંદુ કહેવામાં આવે. જો કે આપણે જનરલી બોલીએ એટલે ત્યાં તમને ખ્યાલ આવી જાય કે સ્પર્શ બિંદુ કોને કહેવાય? વર્તુળ અને સ્પર્શકના છેદ બિંદુને વર્તુળનો સ્પર્શક બિંદુ કહેવામાં આવે છે. તો હવે સ્પર્શક છે તે સ્પર્શ બિંદુએ છેદે છે, તો આપણે વાત કરવી પ્રમાણે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. એટલે સ્પર્શ બિંદુ છે એમાંથી પસાર થતી ત્રિજ્યા, એટલે દાખલા તરીકે આપણે આ રીતે દોરીએ તો આને લંબ હોય એટલે અહીંયા કેટલા અંશનો ખૂણો થશે? 90 અંશનો ખૂણો થશે. હવે આને અનુલક્ષીને જ આપણે દાખલાઓ તૈયાર કરવાના થશે પાયથાગોરસ પ્રમેય અનુસાર. કારણ કે અહીંયા જો 90 અંશનો ખૂણો થઈ ગયો, અહીંથી એક બીજો સ્પર્શક દોરી દો બહારના બિંદુમાંથી, તો અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ મળે છે. આ તો આપણે પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે સરળતાથી દાખલા ગણી શકશું. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે દરેક માહિતી મેળવી એ વર્તુળના સ્પર્શક વિશેની હતી. ખ્યાલ આવી ગયો? વર્તુળના સ્પર્શક વિશેની વાત કરીએ તો આપણે કીધું કે માત્ર એક જ બિંદુમાં છેદતી હોય તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. વર્તુળ છે તે વર્તુળને માત્ર એક જ બિંદુએ સ્પર્શ કરે. વર્તુળ પર એક બિંદુએ માત્ર કેટલા સ્પર્શક દોરી શકાય? એક જ સ્પર્શક દોરી શકાય. આ જ રીતે આપણે વાત કરી, વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે અને વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો દોરી શકાય અને બંને સ્પર્શકોની લંબાઈ કેવી આવશે? સરખી. ત્યાર પછી વર્તુળના અંદરના ભાગમાંથી આવેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય તેમ છે નહીં. અને વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને હંમેશા કેવો હશે? લંબ હશે. તો આ વસ્તુનો તમને ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કની અંદર તમારે આજનું જે હોમવર્ક છે એની અંદર આ જે સ્પર્શકવાળી થિયરી છે, એટલે કે વર્તુળના સ્પર્શકવાળી આપણે જે વાત કરી, વર્તુળનો સ્પર્શકની જે આપણે થિયરી લખાવેલી છે, આ થિયરી તમારે ઘરકામની બુકમાં લખી પાકી કરવાની થશે. ઘરકામની બુકમાં લખી અને પાકી કરવી. ખ્યાલ આવી ગયો? જેના કારણે તમારે આવડી બધી થિયરી યાદ રહી જશે, જેના ફાયદો તમારે દાખલાઓની અંદર રહેશે. આ બધું તમારે એક વખત પાકી બુકની અંદર તો ફરજિયાત લખવાનું જ છે, પરંતુ સાથે સાથે આજે તમારે ઘરકામની બુકની અંદર પણ આ થિયરી લખી અને એક વખત પાકી કરી નાખવી, કે જેના કારણે તમને આ ચેપ્ટરની અંદર થોડુંક વધારે ખ્યાલ આવે. તો હવે પછીના ટોપિકોની વાત અને દાખલાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.